લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ। અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે। બનાસકાંઠાના અમીરગઢમાં પોલીસે દારૂના સોદાગરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો નવા પેંતરા અજમાવી રહ્યા છે, પરંતુ અમીરગઢ પોલીસની સતર્કતાએ આજે લક્ઝરી બસમાં બનાવેલા ગુપ્ત ચોરખાનાનો પર્દાફાશ કર્યો છે। બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને એસપી પ્રશાંત સુબેની કડક સૂચના બાદ પોલીસ સતત ચેકિંગમાં હતી। તે દરમિયાન અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી ગોયલની ટીમે સચોટ બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવતી એક લક્ઝરી બસમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે। બાતમી મુજબ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર જગદંબા ટ્રાવેલર્સની બસ નંબર MP 14ZH 7773 રોકીને જ્યારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી। બસમાં પેસેન્જરોની નજરમાં ન આવે તેવા ખાસ ગુપ્ત ખાના એટલે કે ચોરખાના તૈયાર કરવામાં આવ્યા અને વિદેશી દારૂ 60 બોટલ, કિંમત ₹3,20,280, બસની કિંમત 15 લાખ, કુલ મુદ્દામાલ 18,40,280 નો મુદ્દામાલ પકડીને પોલીસે ઘટના સ્થળેથી બસના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે। જોકે દારૂ ભરી મુખ્ય આરોપી હજુ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।